ભાવનગર જિલ્લાના ભાલ પંથક વિસ્તારમાં આવેલ કાળા તળાવ ગામ નજીક આવેલી નિરમા ફેક્ટરીના પ્રવેશ દ્વારે મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતીએ તેના પ્રેમીની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનામાં પોલીસે હત્યારી પ્રેમિકાની વેળાવદર ભાલ પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર સિહોર તાલુકાના ગુંદાળા ગામનો વિપુલ ચંદુલાલ ચાવડા 24 વર્ષીય થોડા વર્ષોથી કાળા તળાવ ગામ નજીક આવેલી નિરમા ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને આ યુવાનને ભાલ પંથકમાં આવેલ નર્મદા ગામની ડિવોર્સી સોનલ ઉર્ફે સોની દિલીપ સોલંકી સાથે પરિચય થતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને આજથી 5 વર્ષ પહેલા બંને મૌખિક મૈત્રી કરાર કરી નિરમા ફેક્ટરી પાસે જ ઝૂંપડું બાંધી સાથે રહેતા હતા. દરમિયાન બંને પ્રેમી વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડા થતા હોય, જેમાં વિપુલ સોનલને મારઝૂટ કરી પૈસા માંગતો હતો. સોનલ ખાડીમાં માછીમારી કરી ઘર સંસાર ચલાવતી હતી. દરમિયાન આજ રોજ પ્રેમી પ્રેમિકા વચ્ચે પૈસા મામલે ઉગ્ર ઝઘડો થતા આવેશમાં આવી સોનલે છરી વડે વિપુલની છાતીમાં એક ઘા ઝીકી દેતા વિપુલ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એ દરમિયાન 108 પણ આવી પહોંચતા મેડિકલ સ્ટાફે વિપુલને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસે લાશનો કબજો લઈ પંચનામું કરી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હત્યારી પ્રેમિકા સોનલને પણ નજીકના વિસ્તારમાંથી જ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વેરાવદર ભાલ વિસ્તારમાં કાળા તળાવ ગામ પાસે જે નિરમા કંપની આવેલી છે ત્યાં સોનલ અને વિપુલ જે છે છેલ્લા 5 વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા હતા અને ગુજરાન અર્થે તેઓ માછીમારી કરતા હતા. જે અનુસંધાને એકબીજાને પૈસા બાબતે ઓછા મળે છે અને એ બાબતે એનો જે પતિ વિપુલ એ જે છે અવારનવાર સોનલને મારતો હતો. એનું મનદુખ સોનલને હતું. આજે બપોરના સમયે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં ધારણ કર્યું અને બંને વચ્ચે જે ઝઘડો થયો એમાં સોનલે જે મરણ જનાર વિપુલને છરીના ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલ છે. આ કામે જે લાશ જે છે તેનું ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને જે સોનલ જે છે જેણે છરીનો ઘા માર્યો છે એને પોલીસે કોર્ડન કરેલી લીધેલા છે. હાલમાં તો એ બાબતે જે છે પીએમમાં જાણ થશે, પણ ઘણા સમયથી કાળા તળાવ વિસ્તારમાં 4 થી 5 વર્ષથી એ લોકો સાથે રહેતા હતા. હા, એટલે જે સોનલ જે છે તે નર્મદ ગામના છે. નર્મદ ગામમાં રહે છે. એનો લગ્ન જીવન ગાળતા અને છૂટાછેડા લીધેલા છે. અને જે વિપુલ જે છે એ ગુંદાળા ગામના રહેવાસી અને ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા જે કાળા તળાવ ગામમાં છેલ્લા 5 વર્ષથી ઝૂંપડું બાંધીને રહે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.